વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી જે કરવામાં આવી તે માત્ર કાગળ પર જ દેખાઈ રહી છે। પાલિકા દ્વારા દાવા કરવામાં આવતા હતા કે 80% કાર્ય પૂર્ણ થઈ ગયું છે। વરસાદની સિઝન શરૂઆત થઈ ગઈ છે ત્યારે શહેરના અકોટા પોલીસ લાઇન ખાતે એક 50 વર્ષ જૂનું વૃક્ષ ધરાશાયી થઈ ગયું છે। સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી અને ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગના કર્મચારીઓએ આવીને વૃક્ષને કાપ્યું હતું। હવે પાલિકાએ જોવું રહ્યું કે આ કામગીરી માત્ર કાગળ પર જ દર્શાવવાની છે કે શહેરની જનતાને પણ એનો ફાયદો પહોંચાડવાનો છે। વડોદરા મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પૂરતી જ હોય તેવું લાગી રહ્યું છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીનું કામ 80% પૂર્ણ થવાના દાવાઓ કરવામાં આવ્યા છે। મોટા અને ઘટાદાર વૃક્ષોનું સ્ટીમિંગ કરવામાં આવ્યું છે ત્યારે વડોદરા શહેરના કોટા પોલીસ લાઇન ખાતે 50 વર્ષ જૂનું વૃક્ષ ધરાશાયી થયું છે। વૃક્ષ ધરાશાયી થવાની ઘટનાની જાણ ફાયર વિભાગને કરતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને વૃક્ષને કાપવાની કામગીરી હાથ ધરી હતી। આ વૃક્ષ ધરાશાયી થવામાં કોઈને જાનહાનિ થયેલ નથી, સાથે વૃક્ષ પર બેસેલ પક્ષીનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। આ ઘટનાની જાણ સ્થાનિક નગરસેવિકાને થતા તેઓ પણ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને ફાયર વિભાગ દ્વારા એક બાજુનો માર્ગ બંધ કરીને ઝાડને સાઈડ ઉપર કાપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। અમને મેન કંટ્રોલ રૂમથી એવો મેસેજ મળેલ કે અકોટા પોલીસ લાઇનની સામે મેન રોડ પર એક ઝાડ પડેલ છે, તો એ કોલ મળતાની સાથે અમે 5 થી 10 મિનિટની અંદર અમે અહીંયા આવ્યા અને કામગીરી અમારી હાથ ધરેલ છે। ઝાડ પર બચ્ચા હતા એનો બી બચાવ કર્યો? હા, એ પેલા એના બગલાના હતા, એમને બચાવ કરીને એમને પશુપાલનમાં મોકલી આપ્યું છે। કામગીરી અત્યારે ચાલુ રહે છે। રસ્તો બંધ કરવામાં આવ્યો। લગભગ 50-60 વર્ષ જૂનું હશે। વિશાળ તો બહુ મોટો છે। શું નામ આપણું? પ્રતાપભાઈ ડામોર, સબ ઓફિસર, દાંડા બજાર।